કુંભારવાડાની શાળા પાસે ગટર લાઇન માટે ખોદેલા આરસીસી રોડના ખાડાઓ અકસ્માત નોતરે તેવી સ્થિતિમાં કુંભારવાડાની સરકારી શાળા પાસે ગટર લાઇનના કામ માટે 3 મહિના પહેલા આરસીસી રોડને તોડવામાં આવ્યો છે। ત્યારે કહી શકાય કે એક બાજુ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે, તો આ ખુલ્લા ખાડામાં પાણી ભરાય તો અકસ્માત થઈ શકે છે, તો તાત્કાલિક ખાડાને બંધ કરવાની લોકોએ માંગ કરી હતી। અહીંથી ઓલો લઈ લે, અહીંયા જવું પડશે। ઝૂમ કર, તો અહીંયા જવું પડશે। રોડ ઉપર ઢગલા છે। નિશાળવાળા ચોકમાં કુંભારવાડા હાઉસિંગ બોર્ડ બનાવમાં આરસીસી રોડ આવે ગટરનું કામ ચાલુ આ 3 મહિનાથી ચાલુ છે। આ ખોદીને વયા જાય છે, બરોબર, ને એ રોડનું રિપેરિંગ કામ કરતા નથી। આવે રોડમાં જે ભૂવા પડે એમાં માટી નાખીને વયા જાય। બસ આ ગટરના કામ માટે ને રિપેર કરતા નથી ને કોઈ જવાબદારી નહીં એવી કે કામ છે ને 5 દિવસમાં થાય કે 10 દિવસમાં થાય। 3 મહિનાથી આ ગટરમાં મોટા મોટા ટ્રેક્ટર આવીને ઠલવી જાય। અહીંથી હલવા વાળા માણસોને ફરીને 2 કિલોમીટર ફરીને એના ઘરે જવું પડે। આ સીધો રોડ છે, રોડની વચ્ચે છે ને ઢગલા કરીને વયા જાય। ગટરના પાઇપ નાખે, એની ઉપર ઢગલા કરે માટીના, કોઈ બોલવા વાળું છે જ નહીં। કોર્પોરેટર ધ્યાન દે, 4 કોર્પોરેટર છે, ધ્યાન દે કોર્પોરેટર, પણ આ જે કોન્ટ્રાક્ટર છે એ ધ્યાન નથી દેતા। હા, કોઈ બાળક પડે એમાં, બરોબર, એને કોઈ વાગી જાય, કોઈ ઈજા થાય, એની જવાબદારી કોની? કેટલા દિવસથી કામ ચાલુ? 3 મહિનાથી ચાલુ છે। તમે જોઈ શકો છો, અહીંયા તમે ફૂટેજ ઉતારો એટલે ખબર પડે કે કેવા ઢગલા કરેલા છે રોડની વચ્ચોવચ્ચ।